ગાંધીનગરમાં શિક્ષકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ઓલ્ડ પેન્શન સ્કીમને લઈને શિક્ષકોની માંગ છે અને જે ઠરાવ કરવામાં આવ્યો હતો એ ઠરાવ પસાર કરવામાં આવે, અમલમાં મૂકવામાં આવે એ બાબતને લઈને શિક્ષકો ગાંધીનગર ખાતે વિરોધ માટે ઉમટ્યા અને વિધાનસભાના ઘેરાવ કરવાનો કાર્યક્રમ હતો, પરંતુ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ। પોલીસે આ તમામ શિક્ષકોની અટકાયત કરી છે જે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। જે શિક્ષકો વિરોધમાં ઉતર્યા હતા, સચિવાલયનો ઘેરાવ કરે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। દ્રશ્યમાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। જોઈ રહ્યા છો, છેલ્લા ઘણા સમયથી શિક્ષકો ઓલ પેન્શન યોજનાની માંગ સાથે ધરણા કરી રહ્યા છે, પોતાની વાતો રજૂ કરી રહ્યા છે। ત્યારે હવે વિધાનસભા તરફ જતા આ શિક્ષકોને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા છે, કેમ કે કોઈ પણ જાતની મંજૂરી વિના જ આ શિક્ષકો જે છે તે સ્વયંભૂ આજે પોતાની માંગ લઈને ગાંધીનગર પહોંચ્યા હતા અને ગાંધીનગરના વિધાનસભામાં ઘેરાવ કરવાની ચીમકી જે છે તે શિક્ષકોએ ઉચ્ચારી હતી। શિક્ષકો હાલ પોલીસ અહીંયાથી તેમને રોકતા તેઓ પરત ફરી રહ્યા છે। ક્યાંક આ જે વાત છે તે શિક્ષકો જે છે તે મોટી સંખ્યામાં છે, પરંતુ પોલીસ જે છે તે થોડી સંખ્યામાં હોવાને લઈને હાલ શિક્ષકો પરત ફરી રહ્યા છે। એક જ માંગ કરી રહ્યા છે, પોતાની માંગને સરકાર સ્વીકારે અને તેમનો પરિપત્ર કરે। કેટલાક શિક્ષક છે તેમની સાથે વાત કરીશું। બેન, ક્યાંથી આવ્યા છો, શું ખાસ માંગણી? અમે આવ્યા છીએ પાટણ જિલ્લામાંથી આવ્યા છીએ। અમારી ઓપીએસની માંગણી છે। ઘણા સમયથી અમને કહ્યું હતું કે તમને મળી જશે, પણ હજુ સુધી કોઈ લેખિતમાં ઠરાવ થયો નથી, એટલા માટે અમે આંદોલન માટે આજે આવ્યા છીએ પાટણ જિલ્લામાંથી। પોલીસ તમને રોકી રહી છે? શું પોલીસ રોકશે તો આજે અમે કંઈ ઝૂકવાના નથી, બરાબર? અમે આવ્યા છીએ તો કંઈક કરીને જ જઈશું। શિક્ષકો જે છે તેઓ પોતાની માંગને લઈને જ ગાંધીનગર છોડશેની વાત કરી રહ્યા છે। મોટી સંખ્યામાં શિક્ષકો અલગ અલગ જગ્યાએ ફેલાયેલા છે। રાજ્યભરમાંથી આશરે 4 થી 5 હજાર શિક્ષકો એકઠા થયા હોવાની વાત જે છે તે શિક્ષકો દ્વારા કરવામાં આવી છે, પરંતુ ગાંધીનગરના સેક્ટર 11 ખાતે 100થી વધુ શિક્ષકો જે છે તે એકઠા થયા હતા। 12 વાગે વિધાનસભાનો ઘેરાવો કરવાની ચીમકી તેમને ઉચ્ચારી હતી। તેને લઈને ગાંધીનગરના સચિવાલય સંકુલ આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। કોઈ પણ શિક્ષક સચિવાલયમાં ના પ્રવેશે એ માટેની તમામ વ્યવસ્થાઓ પોલીસ દ્વારા ગોઠવવામાં આવી રહી હતી। આપ જોઈ રહ્યા છો તે મુજબ શિક્ષકો પરત ફરી રહ્યા છે, તેમની અટકાયત કરવામાં આવી। કેટલાક શિક્ષકોની અટકાયત થઈ ચૂકી છે, અન્ય શિક્ષકો જે છે તે અન્ય તરફ ચાલતા થયા છે, પરંતુ પોલીસ જે છે તેઓ એમની પાછળ જ હાલ પીછો કરી રહી છે। તમામ શિક્ષકોની અટકાયત માટેની જે વ્યવસ્થા છે તે હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। શિક્ષકો પહોંચ્યા છે, પોતાની માંગ વિના તેઓ પરત નહીં ફરે તેવી વાત તેઓ કરી રહ્યા છે। ત્યારે શિક્ષકો હાલ પોલીસની સાથે ઘર્ષણ સર્જાયું હતું, થોડા સમય પહેલાં અટકાયત કરવામાં આવી અને હાલ કેટલાક શિક્ષકો જે છે તે અહીંયા છે। ગાંધીનગર આવ્યા છો, શું મુખ્ય માંગણી? 1/4/2005 પહેલાં જે પણ કર્મચારીઓને સરકારે વાયદો કર્યો હતો એનો ઠરાવ કરી દે, બસ। ઠરાવ નહીં કરે તો કેટલાય સમયથી માંગ તો કરી જ રહ્યા છો આપ લોકો? માંગણી અમારી લાંબા સમયથી છે અને અમે અત્યાર સુધી સરકારને વિનંતી જ કરી રહ્યા છે કે મહેરબાની કરીને તમે અમને જે વચન આપ્યું છે વચન પાળો। રામ રાજ્ય છે, રામ રાજ્યની સ્થાપના કર્યા પછી અને એ પણ નરેન્દ્ર મોદી સાહેબના આ ગુજરાતમાં આ શિક્ષકોને આવી રીતે માંગવા નીકળવું પડે, શરમજનક વાત લાગે છે। આપ શું કહેશો બેન? બસ ઓપીએસ જ જોઈએ અમારે તો। આ એનપીએસ નાબૂદ કરો, ઓપીએસ જિંદાબાદ। તો જે પ્રમાણે ઓપીએસ એટલે કે ઓલ્ડ પેન્શન યોજનાનો લાભ જ આપવા માટેની વાત જે છે તે શિક્ષકો કરી રહ્યા છે। 1/4/2005 પહેલાં જે પણ નોકરીમાં જોડાયા હતા તે શિક્ષકો પોતાને ઓલ્ડ પેન્શન યોજનાનો લાભ આપે તેવી માંગ કરી રહ્યા છે। એક બાદ એક શિક્ષકોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે, પરંતુ શિક્ષકો જે છે તેઓ પોતાની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી ગાંધીનગર નહીં છોડવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। હાલ પોલીસ અને શિક્ષકો વચ્ચે ક્યાંક ને ક્યાંક દોડાદોડી જેવો માહોલ જે છે તે ચાલી રહ્યો છે, પરંતુ પોલીસ દ્વારા ધીરે ધીરે શિક્ષકોની અટકાયત કરવામાં આવી રહી છે। કેમેરામેન નૈનેશ ગોરિયા સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા, ગાંધીનગર।